નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં ઘણા બધા નકશાઓ પૂછાતા હોય છે, જેમાં નકશા પોથીની અંદર તમને મોસ્ટ એમપી નકશાઓ પણ આપેલા હોય છે. આવનારી પરીક્ષા માટે એમાંથી ઘણા બધા પ્રશ્નો જવાબ છે પૂછાઈ શકે નકશા આધારિત. તો એવા ઘણા બધા વિડીયોઝ પણ મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટમાં જજો. પ્લેલિસ્ટમાં નીચે ધોરણ 9 ના અલગ અલગ પ્લેલિસ્ટ છે, જેમાં સ્વાધ્યાય પોથીને લગતા, સ્વાધ્યાયને લગતા મોસ્ટ એમપી પ્રશ્નોના વિડીયોઝ પણ મુકાઈ ગયા છે. ન જોયો તો એ પણ તમે જોઈ લેજો આવનારી પરીક્ષાની, એમાંથી પણ તમે તૈયારી કરજો, બરોબર ને. અને આની અંદર પણ નકશાઓ છે ને તમને ઘણા બધા પ્રશ્ન જવાબ તરીકે ઉપયોગી થાય એવા નકશાઓની આપણે તૈયારી કરી, બરોબર. એટલે શરૂઆત કરી પહેલા તો પ્રથમ પરીક્ષાના નકશા પ્રશ્નની તૈયારી માટેનો પહેલો વિભાગ આપ્યો છે વિગતો પૂરેલો નકશો, બરોબર. અને એની અંદર આપણે જોઈએ કે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં તમને કોઈ પણ યોગ્ય સંજ્ઞા વડે સ્થાન દર્શાવવાનું છે નકશાની અંદર. એમાં 3 વિગતો પૂછાઈ શકે, જેમાં તમે જોઈ શકો કે અહીં દાલ સરોવર છે, બરાબર. જેટલામાં તમને કીધું હોય એ આંકડો તમે કાઉન્ટમાં લખી શકો. દાલ સરોવર છે, પછી કચ્છનું રણ છે, બરાબર. એ 5મું પૂછ્યું હતું. ચોથું શું પૂછ્યું તો કે કાળી જમીનનો એક પ્રદેશ પૂછ્યો તો કાળી જમીનનો એક પ્રદેશ દર્શાવો. ગોદાવરી નદી પૂછી તો ગોદાવરી નદી દર્શાવી. પછી કર્કવૃત પૂછ્યું છે તો કર્કવૃત 1 નંબર પર દર્શાવ્યું છે. સંજ્ઞા સૂચિ તમે અહીંયા સાઈડમાં દર્શાવી શકો છો, બરાબર. કઈ સંજ્ઞા કેની છે, જેમ કે નીલગિરી પર્વતમાળા છે તો આપણે દર્શાવી પર્વતમાળા છે નીલગિરી. રેડી? એ 6 નંબર. એ જ રીતે તમને પ્રશ્ન પૂછી શકે કે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાન ઉપર લખવાનું છે. તો અરવલ્લીની પર્વતમાળા છે 4 નંબરમાં પૂછ્યું. પછી પટના છે પેલું. રાતી જમીનનો એક પ્રદેશ દર્શાવો આપણે 5મા અંદર પૂછ્યું છે. પછી આ પશ્ચિમ ઘાટ છે 6 નંબરમાં છે, અને કાવેરી નદી છે 3 નંબરમાં છે, અને 2 નંબરમાં બંગાળાની ખાડી. તો આવી રીતે તમને જે નંબરમાં પૂછવું હોય એ નંબર તમે કૌંસમાં ત્યાં દર્શાવી શકો છો, અને અહીંયા બાજુમાં તમારે સંજ્ઞા સૂચિ દર્શાવી દેવાની એવી રીતે, બરાબર. જેમ પહેલામાં હતું એવી રીતે તમારે દર્શાવી દેવાની છે. વિગતો પૂરેલો નકશો છે દ્વિતીય પરીક્ષા માટે પણ ઉપયોગી થઈ શકે. તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં જે યોગ્ય સંજ્ઞા વડે સ્થાન દર્શાવવાના છે, જેમ કે પેલું આપણે આપી દીધું છે 68.7 68.7 પૂર્વ રેખાંશ દર્શાવ્યું છે. નળ સરોવર છે, વિંધ્યાચલ પર્વતમાળા છે, મહાનદી છે, બરોબર. મોસમી જંગલો છે આ બધા, ને લક્ષદ્વીપ ટાપુ છે. બધાની સંજ્ઞા સૂચિ પ્રમાણે દર્શાવી દીધા છે. એ જ રીતે આપણે અહીંયા જોઈએ તો પેલું છે 23.3 ઉત્તર અક્ષાંશ ચેરાપુંજી. તો કર્કવૃત છે 23.30 ઉત્તર અક્ષાંશ છે, જે પેલો છે. ચેરાપુંજી અહીંયા છે આવેલું, એ 2 નંબર ઉપર આવશે. સાંભર સરોવર 3 નંબર ઉપર છે. 4 નંબર ઉપર આપણે પૂછ્યું છે શિયાળામાં 25 સેમી થી વધારે વરસાદ મેળવતો હોય એવો પ્રદેશ, જે આ બાજુનો દક્ષિણનો ભાગ આવશે એમાં. અને 5મું ભરતીના જંગલોનો એક પ્રદેશ છે અહીંયા, એ 5 નંબર ઉપર. 6ઠું છે બાંદીપુર અભયારણ્ય, અહીંયા આવશે, બરાબર. આ રીતે આપણે નકશાની અંદર દર્શાવી શકીએ. અને અહીંયા તમારી બાજુમાં સંજ્ઞા સૂચિ દર્શાવી દેવાની. એ જ રીતે ત્રીજો આપેલું છે એમાં વિગતો પૂરેલો નકશો છે, એની અંદર જોઈએ તો અલગ અલગ બાબત જોતા જઈએ. પહેલા તો માળવાનો પ્રદેશ છે 5 નંબર ઉપર. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોનો પ્રદેશ છે, એ 2 નંબર ઉપર છે. 8માં આવશે કર્ણાટક. 100 સેમી વરસાદ વાળો વાર્ષિક મળતો વિસ્તાર આ દર્શાવ્યો છે. કાવેરી નદી છે 4 નંબર ઉપર. 7 ઓડિશા છે. 6માં કાંપની જમીનનો પ્રદેશ છે. 3 ઉપર કાજીરંગા છે. એ જ રીતના આપણે પ્રશ્ન પૂછ્યો છે, બરોબર. એમાં આપણે જોઈએ નકશાની અંદર સંજ્ઞાઓ બાબત છે દર્શાવવાની છે. તો જોતા જઈએ આપણે બાબત. ઉત્તર ભારતનું કોઈ પણ એક રાજ્ય દર્શાવવાનું કીધું તો આપણે લડાખ લઈ, બરોબર. જમ્મુ કાશ્મીર લખી શકો, પંજાબ લખી શકો, હરિયાણા લખી શકો, કોઈ પણ ઉત્તર ભારતનું એક રાજ્ય લખી શકો. 8 નંબરમાં પૂછ્યું હતું. 2 નંબરમાં સતલજ નદી છે તો આપણે સતલજ નદી દર્શાવી છે. 5 નંબરમાં કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન આપેલું છે, એ દર્શાવવું અહીંયા આપણે. પૂર્વ ભારતનું કોઈ પણ એક રાજ્ય આ બાજુનું દર્શાવી શકો. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, સિક્કિમ, અસમ, બરાબર, નાગાલેન્ડ, એ બધા તમારે કોઈ પણ એક દર્શાવી શકો. ત્યાર પછી આવે છે 1 નંબરમાં 100 સેમીથી 300 સેમી વરસાદ મેળવતો એક પ્રદેશ અહીંયા દર્શાવ્યો આપણે. દખણનો ઉચ્ચ પ્રદેશ અહીંયા દર્શાવ્યો. આટલા વિભાગમાં દખણનો ઉચ્ચ પ્રદેશ છે. સમશીતોષ્ણીય કટિબંધીય જંગલનો એક પ્રદેશ છે, એ અહીંયા દર્શાવ્યો છે. 3 નંબરમાં પૂછ્યું છે. પેરીય અભયારણ્ય આવ્યું છે 6 નંબર ઉપર આપણે પૂછ્યું છે અહીંયા. અને સંજ્ઞા સૂચિ તમારી રીતે લખી નાખજો. સ્વાધ્યાય માટેના નકશાઓ આપણે જોઈએ એમાં પ્રથમ પરીક્ષા માટે
તો 23.30 જે છે ઉત્તર અક્ષાંશ વૃત્તિ 1 નંબરે કર્કવૃત્ત થશે અહીંથી અહીંયા સુધીની. બીજું અહીંયા પૂછે શિવાલિકની હારમાળા એ અહીંયા આવશે. પછી ત્રીજામાં પૂછ્યું છે તાપી નદી તો એ અહીંયા આવશે તાપી નદી. ચોથામાં પૂછ્યું છે કૃષ્ણા નદી તો એ અહીંયા આવશે કૃષ્ણા નદી. પછી પાંચમામાં પૂછ્યું ભારતીય મહામરુસ્થળ એટલે થરનું રણ એ પાંચમું અહીંયા આવશે રાજસ્થાનમાં. અને છઠ્ઠું પૂર્વ ઘાટ આ બાજુનો બધો વિસ્તાર છે પૂર્વ ઘાટ. સંજ્ઞા સૂચિ અહીંયા દર્શાવી દેવાની એ જ રીતે. દ્વિતીય પરીક્ષા માટેનો બીજો પ્રશ્ન જોઈએ. એમાં પહેલું છે બ્રહ્મપુત્ર નદી તો અહીંથી બ્રહ્મપુત્ર નદી આવશે પૂર્વ દિશામાં. બરાબર. પછી બીજું પૂછ્યું છે અંદમાન નિકોબાર ટાપુ. અહીં તમે જોઈ શકો છો અંદમાન નિકોબાર ટાપુ હોય 2 નંબર. ત્રીજું પૂછ્યું છે એમાં ભારતની પ્રમાણ સમય રેખા તો આ તમે જોઈ શકો છો અહીં ઊભી લાઈન છે ભારતની પ્રમાણ સમય રેખા 3 નંબર. કચ્છનું રણમાં આવશે 4 નંબર. 5 નંબરમાં આવશે ભરતીના જંગલો. 6 માં આવશે 40 થી 60 સેમી વરસાદ મેળવતો એક પ્રદેશ. બરાબર. સંજ્ઞા સૂચિ પ્રમાણે તમે અહીંયા દર્શાવી દેજો બાકીના જે ભાગ છે. ત્રીજો જે પ્રશ્ન છે એની અંદર જોઈએ તો પહેલું છે પૃથ્વીનો સ્વર્ગ ગણાતો પ્રદેશ જમ્મુ કાશ્મીર અહીં પહેલામાં દર્શાવ્યું આપણે. બરાબર. બીજું ગંગા નદી અહીંયા દર્શાવી આપણે. ત્રીજું દર્શાવ્યું ઉત્તરાખંડ રાજ્ય અહીંયા. ચોથું દર્શાવ્યું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં અહીંયા. ચોથો પ્રશ્ન છે એમાં એ જ રીતે દર્શાવ્યું છે 5 નદીઓ ધરાવતો પ્રદેશ પંજાબ રાજ્ય એમાં પહેલું અહીંયા આવશે. બીજું કૃષ્ણા નદી અહીંયા નીચે આવશે કૃષ્ણા નદી 2 નંબરમાં. ત્રીજું ચંદ્રપ્રભા અભયારણ્ય અહીંયા આવશે. ચોથું સિક્કિમ રાજ્ય અહીંયા આવશે. રેડી. ચલો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયોઝ ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ના જોયેલા વિડીયોઝ જોઈ લેજો. આવનારી પરીક્ષાની પણ તમે તૈયારી કરતા રહેજો. ઘણા બધા વિડીયોઝ છે ચેનલમાં મુકાઈ ગયા છે તો જોતા રહેજો. જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.